પાણી આવી ગયું અને આ પાણી આવવાના કારણે અમારી ઘઉં મસાલા આ પાણી શેટી ગાડલા બધું જ પલળી ગયું છે, ગોદડા ગાડલા, કાંઈ નિકાલ નથી પાણીનો. અને અમે નગરપાલિકાવાળાને ઘણી અરજી કરી છે પણ કોઈએ ધ્યાન દીધું નથી. હવે અમે કેટલા ટાઈમથી રજૂઆત કરેલી છે, નગરપાલિકાને કીધેલું છે, નગરપાલિકાને અમે સમજાવ્યું છે, રેલવે વાળા પણ હારે વાત કરેલી છે કે ભાઈ અમને પાણી નિકાલ માટે કે કોઈ પણ વ્યવસ્થા કરી આપે, પણ કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી. આજે 1 વર્ષ થયું છે, મને એટેક આવી ગયો છે. પાણી કાઢવા માટે મારે પણ પ્રેશરની કરવાની નથી, મને વજન ઉપાડવા ના પડી, તો અત્યારે હું આ પરિસ્થિતિમાં ખાધા પીધા વગરની મારી બધી દવાઓ પણ વહી ગઈ છે. હવે મારે અત્યારે કાલ સવારે ઉઠીને પેલા દવાઓ લેવા જવાની, અમારે આ બધી વ્યવસ્થાઓ કરવાની, ખાવા પીવાનું કરવાનું. હવે અમારે શું કરવાનું? હવે તો અમે ટેક્સ ભરીએ, વેરો ભરીએ, છતાં અમે નગરપાલિકાના આશરે છીએ અને નગરપાલિકાને કોઈ પણ પ્રકારની દયા ભાવના કે કોઈ એવી કોઈ સ્થિતિ એની પાસે દયા જ નથી. અમને મહામડી સામું અહીંયા કોઈ જોવા કલેક્ટર નથી આપતા, ડેપ્યુટી કલેક્ટર આવીને અમુકના 5 ફૂટ રસ્તો આપ્યો તો એનો 3 ફૂટ કરીને વયા ગયા.